તો જે લોકો પાસે પૈસા છે, જેમનો વટનો શોખ છે, જેમને પોતાની કમરે ફટાકડી રાખીને ફરવું છે, આવા લોકો એ મણિપુર અને નાગાલેન્ડથી 10 થી 15 લાખ રૂપિયા ખર્ચીને લાયસન્સ મેળવતા હતા. મણિપુર અને નાગાલેન્ડમાં તમે ભાડા કરાર બનાવો કે હું ગુજરાતનો રહેવાસી છું, હું અહીંયા કામ ધંધો કે બિઝનેસ કરું છું, તમે થોડા બેંકના પોતાના પ્રૂફ બતાવો, પૈસાના આ તે બીજા ત્રીજા XYZ, તો તમને ત્યાંથી મણિપુર અને નાગાલેન્ડથી લાયસન્સનો પરવાનો મળી જાય. અને આ જ એજન્ટે હરિયાણાની એક શોપ છે કે જે ગન વેચે છે, ત્યાંથી તમને હથિયાર પણ અપાવી દેતો હતો. હવે જે આ કૌભાંડ ઝડપાયું છે તેમાં ગુજરાતના કલાકારોના નામ પણ સામે આવ્યા છે. આ કલાકારો કે જે ડાયરાની અંદર જબરજસ્ત વટ વચન શૌર્ય અને મોભાની વાતો કરે છે, એ કલાકારોએ પણ આ ગેરકાયદેસર હથિયારો વસાવ્યા હતા. જો કે આ કલાકારોને પણ પોતાની આબરૂ બચાવવા આ હથિયાર ATSમાં જમા કરાવ્યા હોવાની વાત છે. પરંતુ ગુજરાત ATS ન તો આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી રહી છે અને ન તો 108 લોકોના જેના હથિયારના લાયસન્સ એ મળી આવ્યા છે એના નામ પણ ATS એ પોતાના સંવેદનશીલતાના કારણે નથી આપી રહી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.